ગણિત આપણામાંથી કેટલાય લોકો માટે આ શબ્દ સાંભળતા જ મનમાં એક ગભરાટ આવી જાય છે. આપણને બધાને કદાચ સ્કૂલના એ દિવસો યાદ જ હશે જ્યારે સૂત્રો અને સમીકરણો માથાનો દુખાવો બની જતા હતા. પણ શું એવું બની શકે કે આ ડરને જડમૂળથી કાઢી શકાય? કોઈ રસ્તો છે એવો? વિચાર તો જોરદાર છે, ખરું ને? બસ આ એક જ સવાલે એક નવી શૈક્ષણિક પદ્ધતિનો પાયો નાખ્યો અને આજે આપણે બસ આ જ વાત સમજવાના છીએ. એક એવો પ્રયોગ જેણે ભણતરની આખી રીત જ બદલી નાખી. જુઓ, કોઈ પણ નવી શોધ કેમ થાય? કોઈ સમસ્યા હોય ત્યારે જ ને. અને અહીંયા ગુજરાતની એક સ્કૂલમાં ગણિતનો ડર ખાલી એક નાનીસૂની વાત નહોતી, એ તો એક મોટો પહાડ જેવો પડકાર બની ગયો હતો અને એનો ઉકેલ લાવવો ખૂબ જ જરૂરી હતો. અને આ તકલીફો કંઈ હવામાં નહોતી. ત્યાંના એક ટીચર ગોહિલ દિલીપસિંહ આ બધું પોતાની નજરે જોઈ રહ્યા હતા. એમણે જોયું કે છોકરાઓ ગણિતનું નામ સાંભળીને જ મોઢું બગાડતા. સૂત્રો તો જાણે યાદ જ ન રહે. આખો ક્લાસ એકદમ નિરાશ લાગે. અને એમને એવું જ લાગતું કે આ ગણિતનો રોજની જિંદગીમાં તો ક્યાંય ઉપયોગ જ નથી. હવે જુઓ, જ્યારે આવું થાય ત્યારે એની અસર ક્યાં દેખાય? સીધી રિઝલ્ટ પર. અને એવું જ થયું. આ ખાલી ડરની વાત નહોતી. જે ટેસ્ટ લેવાયા, જે રિપોર્ટ કાર્ડ બન્યા, એમાં ગણિતના માર્ક્સ સાવ ઓછા. અને આ એકદમ ક્લિયર સિગ્નલ હતું કે ભાઈ હવે કંઈક કરવું પડશે. કહેવાય છે ને કે મોટી સમસ્યાનો ઉકેલ પણ મોટો જ હોય છે. તો આ પડકારનો સામનો કરવા માટે એક એવો આઈડિયા આવ્યો, સાચે જ, જેણે ક્લાસરૂમમાં ગણિત ભણાવવાની આખી રીત જ પલટી નાખી. અને આ પ્રોજેક્ટનું નામ હતું રમશે વિદ્યાર્થી ને ગણશે ગણિત. નામ પરથી જ ખબર પડી જાય નહીં? આખો આઈડિયા જ એ હતો કે ભણતરને બોજ જેવું નહીં પણ મજા જેવું બનાવવું. વિચારો તો ખરા, ગણિતને ગણવાની જગ્યાએ રમવાની વાત. આનાથી વધારે ક્રાંતિકારી બીજું શું હોઈ શકે? તો આ પ્રોજેક્ટ કોના માટે હતો? ખાસ કરીને ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ માટે. કારણ કે આ જ એ ઉંમર છે જ્યાં ગણિત જેવા વિષયનો પાયો પાક્કો કરવો પડે. જો અહીંયા કાચા રહી ગયા તો પછી આગળ બહુ તકલીફ પડે. ઓકે, તો આઈડિયા તો બહુ મસ્ત હતો, પણ એને અમલમાં કેવી રીતે મૂક્યો? ચાલો હવે એની આખી મેથડ સમજીએ કે આ કામ થયું કઈ રીતે. આ કોઈ નાનો સૂનો પ્રયાસ નહોતો. ખબર છે કેટલી ગેમ્સ બનાવવામાં આવી? 500થી પણ વધારે. હા, બરાબર સાંભળ્યું. સિલેબસના દરેક ચેપ્ટરને આવરી લેતી 500 કરતાં વધુ નવી નકોર રમતો. આ આંકડો જ બતાવે છે કે આની પાછળ કેટલી મહેનત અને દિલથી કામ થયું હશે. અને આ બધું એકદમ સિસ્ટમથી કરવામાં આવ્યું. પહેલાં તો સિલેબસમાંથી કોઈ એક ચેપ્ટર પસંદ કરવાનું, પછી એ ચેપ્ટરને લગતી એક મજાની ગેમ બનાવવાની, પછી ક્લાસમાં છોકરાઓની નાની નાની ટીમો બનાવવાની અને દરેક ટીમને ગેમ રમવા માટે જરૂરી સામાન આપી દેવાનો. અને સૌથી ઇમ્પોર્ટન્ટ, ટીચર અહીંયા ભણાવતા નહોતા. એ તો ખાલી એક ગાઈડ હતા જે છોકરાઓને રમતા રમતા શીખવામાં મદદ કરતા. પણ એક સવાલ થાય કે ખાલી રમવાથી શું ભણતર થાય? શું છોકરાઓ કંઈ શીખતા પણ હતા? તો હા, બિલકુલ. એનું પણ ધ્યાન રાખવામાં આવ્યું હતું. ટીચર સતત જોતા રહેતા કે કોણ કેવું રમી રહ્યું છે, સવાલો પૂછતા અને નાની નાની લેખિત ટેસ્ટ પણ લેતા. એટલે મજાની સાથે ભણતર પણ પાક્કું થતું હતું. ઓકે, તો આટલી બધી મહેનત થઈ, નવી રીત અપનાવી, પણ એનું રિઝલ્ટ શું આવ્યું? શું ખરેખર ફરક પડ્યો? ચાલો હવે જોઈએ કે આ આખા પ્રયોગનું પરિણામ કેવું રહ્યું. એકદમ જીત જેવું. ક્લાસરૂમનું ચિત્ર જ જાણે બદલાઈ ગયું. વિચાર કરો, પહેલાં જ્યાં ડર અને કંટાળો હતો ત્યાં હવે ઉત્સાહ અને હસવાના અવાજો ગૂંજતા હતા. જે છોકરાઓ પહેલાં એક સવાલનો જવાબ આપતા પણ ડરતા હતા, એ હવે ટીમમાં સાથે મળીને દાખલા ગણતા હતા. અને જે પ્રોબ્લેમ્સ પહાડ જેવા લાગતા, એ હવે એકદમ આસાનીથી સોલ્વ થઈ રહ્યા હતા. અને આ બદલાવ ખાલી દેખાવ પૂરતો નહોતો, એનાથી પણ ઊંડો હતો. સૌથી મોટો ફાયદો એ થયો કે છોકરાઓનો ગણિતનો ડર ગાયબ થઈ ગયો. બધા ક્લાસમાં ભાગ લેતા થયા, ટીમમાં કામ કરતા શીખ્યા, એકબીજાને મદદ કરતા શીખ્યા, અને સૌથી મોટી વાત, ગણિત એમના માટે એક મજાની રમત બની ગયું. અને તમને જાણીને નવાઈ લાગશે કે આ બધું થવામાં જાજો સમય પણ ન લાગ્યો. ખાલી 3 મહિના પહેલાં જ આ પ્રોજેક્ટ વામૈયા પ્રાથમિક શાળામાં શરૂ થયો હતો અને આજે એ ધોરણ 6 થી 8માં એકદમ સફળતાપૂર્વક ચાલી રહ્યો છે. આ બતાવે છે કે જો રીત સાચી હોય ને તો સારા પરિણામ બહુ જલ્દી મળે છે. સારું, તો આ આખી વાતમાંથી શીખવા જેવું શું છે? આ વાર્તા ખાલી એક સ્કૂલ કે ખાલી ગણિત વિષયની નથી. આ આપણને ભણતર વિશે, શિક્ષણ વિશે એક બહુ જ મોટી અને કામની વાત શીખવે છે. પ્રોજેક્ટના રિપોર્ટમાં એક લાઇન લખી છે જે આખી વાતનો સાર કહી દે છે. વર્ગખંડનું વાતાવરણ આનંદદાયક બન્યું. બસ આ જ તો વાત છે.
જ્યારે શીખવું મજાનું બની જાય ને ત્યારે ડર જેવી કોઈ વસ્તુ રહેતી જ નથી. આ જ તો છે રમતની સાચી શક્તિ. તો હવે છેલ્લે એક મોટો સવાલ મનમાં આવે છે. જો રમતમાં ગણિત જેવો અઘરો વિષય આટલો સહેલું બની શકતો હોય તો પછી વિચારો કે જીવનના બીજા કેટલાય અઘરા કામ, બીજી કેટલી મોટી સમસ્યાઓ છે જેને આપણે રમતની રીતે ઉકેલી શકીએ. આના પર વિચારવા જેવું છે, ખરું ને?